હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ ભૃંગરાજ હેર ઓઇલ ઘરે બનાવવાની રેસીપી। આ ભૃંગરાજ તેલનો ઉપયોગ કરવાથી ખરતા વાળ બિલકુલ બંધ થઈ જાય છે, વાળ સફેદ નથી થવા દેતું અને ખોડો પણ દૂર કરે છે। તેની સાથે જ હેર ગ્રોથ વધારવો હોય કે વાળ લાંબા કરવા હોય તેના માટે પણ આ હેર ઓઇલ ખૂબ જ ઉપયોગી છે। અને માર્કેટમાં મળતા ભૃંગરાજ ઓઇલ કરતાં આ હેર ઓઇલ ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે, ખૂબ જ ઓછા ખર્ચમાં બની જાય છે અને ખૂબ જ ઇફેક્ટિવ પણ છે। તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। વિડીયો જોઈતા પહેલાં મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો। ભૃંગરાજ હેર ઓઇલ ઘરે બનાવવા માટે તમે આ રીતે ભૃંગરાજનો જે છોડ આવતો હોય છે તેના પાનનો પણ ઉપયોગ કરી શકો છો, બટ મોસ્ટ ઓફ ધી જગ્યાએ આ રીતેનો છોડ અવેલેબલ નથી હોતો। તો માર્કેટમાં તમને કોઈ પણ જગ્યાએ આ રીતે ભૃંગરાજનો પાવડર મળી જતો હોય છે, તો એ પાવડરનો ઉપયોગ કરી અને તમે તેલ બનાવશો તો પણ તમને તેના એટલા જ બેનિફિટ્સ મળશે। હવે હેર ઓઇલ બનાવવા માટે આ રીતેની મેં એક કઢાઈ લીધેલી છે, જેમાં એક મોટી ચમચી જેટલો ભૃંગરાજ પાવડર એડ કરીશું। જેટલો પણ તમે પાવડર લીધો હોય ને તેનું 4 ગણું આપણે તેલ લેવાનું છે। મેં અહીંયા કોકોનટ હેર ઓઇલનો ઉપયોગ કરેલો છે, જો તમે કોઈ રેગ્યુલર યુઝમાં બીજું ઓઇલ યુઝ કરતા હોય તો તે પણ સાથે એડ કરી શકો છો। હવે આપણે ઓઇલ સાથે ભૃંગરાજ પાવડરને મિક્સ કરી અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે થવા દઈશું। આ ઓઇલ મેં અહીંયા ઓછું બનાવેલું છે, જો તમારે 1 વર્ષ માટે વધારે બનાવવું હોય તો એ રીતે બનાવી અને તમે સ્ટોર પણ કરી શકો છો। આ ઓઇલ બનાવવામાં આપણે ફક્ત 2 જ સામગ્રીઓનો ઉપયોગ કરીશું, એક છે આ ભૃંગરાજ પાવડર અને બીજી છે મેથી। જેટલો પણ આપણે પાવડર એડ કર્યો હોય ને સેમ એટલી જ આપણે આખી મેથી એડ કરીશું। મેથી હેર માટે ખૂબ જ સારી ગણાય છે, તેના હેર બેનિફિટ્સ પણ એટલા જ વધારે છે। હવે ફરી વખત ગેસની સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે તેને થવા દઈશું અને ત્યારબાદ હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ને ત્યાં સુધી તેને ઠંડુ થવા દઈશું। આ હેર ઓઇલને તમે જ્યારે પણ માથામાં લગાવો ને ત્યારે મિનિમમ 1 કલાક સુધી રાખવાનું છે, જેથી કરી અને તેના મેક્સિમમ બેનિફિટ્સ તમને મળશે। હવે તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ રીતે ઠરી ગયું છે, તો તેને ગાળી અને આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું। આ હેર ઓઇલને તમે કોઈ પણ બોટલમાં ભરી અને આરામથી 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। હવે આ ઓઇલના બેનિફિટ્સ વધારવા માટે મેં અહીંયા તેમાં વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરેલી છે, તમે આ ઓઇલમાં પણ એડ કરી શકો છો અને જ્યારે પણ તમારે માથામાં ઓઇલ એપ્લાય કરવું હોય ત્યારે એડ કરો તો પણ ચાલે। વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરવાથી તેના બેનિફિટ્સ ખૂબ જ સારા એવા વધી જાય છે। મેં અહીંયા તેમાં 2 કેપ્સ્યુલ એડ કરેલી છે। તો હવે ભૃંગરાજ ઓઇલ બની અને એકદમ સરસ એવું તૈયાર છે। આ એક જ હેર ઓઇલથી હેરને લગતી જેટલી પણ પ્રોબ્લેમ્સ હોય છે ને તે બધી જ સોલ્વ થઈ જાય છે અને હેર ગ્રોથ પણ ખૂબ જ સારો એવો થાય છે। તો તમે પણ ઘરે આ રીતેનું ભૃંગરાજ હેર ઓઇલ જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવા બેનિફિટ્સ થાય છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો। તેની સાથે જ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા। થેન્ક યુ।